અને ભગવાન મહાવીર સ્વામીએ મેરુ પર્વતને ચરણથી ધ્રુજાવ્યો. મેરુ પર્વતને પણ એટલો બધો આનંદ થઈ ગયો કલ્પના છે કે અનંત કાળમાં અનંત તીર્થંકરોના અભિષેક મારા પર જ થયા છે, પણ મને કોઈ પણ તીર્થંકરનો સ્પર્શ મળ્યો નથી, કારણ કે તીર્થંકર તો ઇન્દ્ર ખુલ્લામાં હોય, મને કોઈ તીર્થંકરનો સ્પર્શ મળ્યો નથી. આજે ભગવાન મહાવીર સાહેબે મારા પર કેટલી બધી બધી કરુણા કરી દીધી કે મને સ્પર્શ આપ્યો ને. ઇન્દ્ર નાચ્યું છે, મેરુ પર્વત નાચ્યું છે. હવે પર્વત નાચે તો શું થાય? ધરતીને નાચવાનું મન થાય તો શું થાય? ધમ 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 એ બધા પેલા શીલાઓ પોળા માટે ને ગવા ગરજા રવો થવા. એટલે ઇન્દ્ર કે અહીંયા અત્યારે કોણ ધમાલ કરે છે? અને ભગવાન મહાવીર સ્વામીએ મારી શંકાને દૂર કરવા માટે આ પરાક્રમ કર્યું છે. ભગવાનનો મિચ્છાનુગ્રહ માંગ્યો અને ભગવાન પ્રત્યે કે વાહ ભગવાન, આપે મને બચાવી લીધો, હું ઘોર આસાધનામાં પડવાનો હતો, આપે મારો ઉદ્ધાર કરી દીધો. એક કલ્પના કરાય. મેરુ પર્વતને ભગવાને ચરણોથી દુજાવ્યો. આપણે ભગવાનને પ્રાર્થના કરે, ભગવાન આપે અમને એક સરસ ઉપાય બતાવ્યો, અહંકારને કેવી રીતે જીતી શકાય. અમારો અહંકાર મેરુ પર્વત કરતા પણ ઊંચો છે અને અત્યાર સુધી અમારો અહંકાર ક્યારે પણ હલ્યો નથી. અમારો અહંકાર ક્યારે પણ હલ્યો નથી. ભગવાન આજ સુધી સાંભળ્યું છે કપડાના ટુકડા કરવા સહેલા છે, કોઈના હૃદયના ટુકડા કરવા પણ સહેલા છે. લોખંડના ટુકડા કરવા થોડા અઘરા પડે છે. લોખંડના ટુકડા કરવા ઘણા અઘરા પડે છે, પણ ભગવાન અહંકારના ટુકડા આજ સુધી થયા. બસ ભગવાન આપે મેરુ પર્વતને ધ્રુજાવી આપે બતાવ્યું કે અહંકાર પર વિજય મેળવવાનો છે.